નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમારે પણ આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટનું પેપર હોય તો તમારા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. આપણે એની અંદર કઈ રીતના પેપર સ્ટાઇલ આવશે, એનું મોસ્ટ ટાઈમપી પેપર પણ તમને બતાવીશું. વિભાગ એનું પણ સોલ્યુશન સંપૂર્ણ કરાવીશું અને કયા એવા 3 મોસ્ટ ટાઈમપી પ્રકરણ કરવાથી તમે આરામથી પૂરક પરીક્ષા 2025માં પાસ થઈ શકો છો, એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો ભૂલ્યા વગર વિડીયોને અંત સુધી જોવાનો છે, કારણ કે સમય ખૂબ જ ઓછો છે. તમારા બીજા મિત્રોને શેર કરો, જે વિદ્યાર્થીઓ આંકડાશાસ્ત્ર સબ્જેક્ટમાં ફેલ થયા હોય એમને, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે મિત્રો, તો પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો કયા એ 3 પ્રકરણ છે જે કરવાથી તમે આરામથી આંકડાશાસ્ત્ર વિષયમાં 100% પાસ થઈ શકશો. કમ્પ્લીટ કરવા પડશે એ પ્રકરણ તમારે. પહેલાં તો મિત્રો તમારે ચેપ્ટર નંબર 1 કરવાનું, જેનું નામ છે સૂચક આંક, જેના ગુણ થાય છે તમારે જનરલ વિકલ્પ સાથે 16 ગુણનું પ્રકરણ. બીજા નંબરમાં મિત્રો તમારે પ્રકરણ કરવાનું રહેશે બીજા નંબરનું પ્રકરણ, જેનું નામ છે સુરેખ સહસંબંધ, જેનું ટોટલ 18 ગુણનું તમારે બોર્ડ એક્ઝામમાં પૂછાશે. તો તમારા માટે ખૂબ જ મહત્વનું એ પણ પ્રકરણ છે, તમે તૈયાર કરી નાખજો જેટલું બને એટલું જલ્દી. અને ત્રીજા નંબરમાં તમારે ચોથા નંબરનું પ્રકરણ કરવાનું, ચોથું પ્રકરણ. આ 3 પ્રકરણ કરવાના, જેનું નામ છે સામયિક શ્રેણી. એના પણ 18 ગુણ થશે. તો ટોટલ તમારે 18 ને 18 36 અને 16 બીજા, તો તમારે ટોટલ 52 ગુણનું તૈયારી થઈ જશે. ફક્ત 3 પ્રકરણ કરવાના છે સ્ટેટના વિષયની અંદર. ફરી કહી દઉં, પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર અને ચોથા નંબરનું ચેપ્ટર તમારા જે પાઠ્યપુસ્તકમાં છે તમે કરી નાખજો. ઓકે મિત્રો, હવે આપણે આગળ જોઈશું વિકલ્પો. તમારે ટોટલ 20 ગુણના આવશે. તો આ વિકલ્પો માટે તમારે શું કરવાનું એક્સ્ટ્રા માર્ક્સ માટે? તો તમને જણાવી દઉં કે વિકલ્પો માટે તમારે જેટલા પણ પાર્ટ છે એના શોર્ટ ક્વેશ્ચન જેટલા બને છે, અથવા તમે પાઠ જેવો પૂરો થાય એની પાછળ સારાંશ આપેલો હોય છે, એ સારી રીતે વાંચી નાખજો. તમને આઈડિયા આવી જશે ને તમારે એટલીસ્ટ 20માંથી 10 થી 15 ગુણનું કવર થઈ જશે. ઓકે, પહેલો પ્રશ્ન છે મિત્રો, ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીતે ઉપયોગી છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન સી, અચલ આધારની રીત. બીજામાં જવાબ આવશે મિત્રો, જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે? તો એમાં ઓપ્શન ડી જવાબ આવશે, છૂટક ભાવ. ત્રીજો છે સહસંબંધક આરનો વિસ્તાર શું છે? તો એમાં સી જવાબ આવશે, -1 કરતાં મોટું અથવા એટલું જ આર આવશે વચ્ચે, અને આર કરતાં મોટો 1. ઓકે, તો 1 અને -1ની વચ્ચે આવશે આરનો વિસ્તાર. જો 2 ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો તે 2 ચલ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ મળે? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, સંપૂર્ણ ઋણ સંબંધ. ઓકે, 5મામાં આવશે, ડાયરેક્ટ બોલું છું મિત્રો, ટાઈમ ઓછો છે એટલે કે બી આવશે જવાબ, નિયત સંબંધ. 6મામાં આવશે ઓપ્શન ડી, 0. પછી મિત્રો આગળ 7મામાં જવાબ આવશે ઓપ્શન એ. 8માની અંદર જવાબ આવશે ઓપ્શન સી, ટી. 9માની અંદર જવાબ આવશે મિત્રો બી, 0. અને 10માની અંદર જવાબ આવશે ઓપ્શન એ. હવે જો મિત્રો આપણે ખાલી જગ્યાઓ એટલા માટે વિકલ્પો એટલા માટે કરાવીએ છીએ કે જો આની અંદરથી તમારે 2-4 પૂછાઈ જાય ને તો તમને કામ લાગે. પછી 11માની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, વિદ્યાર્થીનું જન્મ વર્ષ. 12માની અંદર આવશે ઓપ્શન બી, 3. 13મા પ્રશ્નમાં આવશે ઓપ્શન બી, તમારે જે દેખાય છે તૈયાર કરી નાખવાનું. 14મા પ્રશ્નમાં આવશે ઓપ્શન બી, 0.5. 15મામાં આવશે ઓપ્શન સી, 68.26%. 16મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન એ, 4/5 વાળો. અને 17માની અંદર જવાબ આવશે મિત્રો ઓપ્શન બી. ઓકે, પછી 18માની અંદર જવાબ આવશે ઓપ્શન એ. 19માની અંદર જવાબ આવશે ઓપ્શન બી. અને 20માની અંદર જવાબ આવશે ઓપ્શન ડી. ચલો મિત્રો, તો આ થઈ ગયા આપણે વિભાગ એના 20 MCQના સાચા જવાબ. તો તમારે એકવાર આ સેમ પ્રશ્નો વાંચી અને એના જવાબ પણ તૈયાર કરીને જજો, કારણ કે આની અંદરથી 2-4 તો પૂછાઈ જાય ને તમને કામ લાગે. હવે આગળ વિભાગ બીમાં જુઓ કેવા પ્રશ્નો આપેલા છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. પછી વ્યાખ્યાઓ તમને ઘણા બધી પૂછાય છે, દાખલા પણ પૂછાશે. હવે વિભાગ સીમાં જે 2 ગુણના પ્રશ્નો આવશે એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તમને 9 પ્રશ્ન આપેલા છે અને એમાંથી તમને જે આવડતા હોય ને 7 લખવાના છે. એવી રીતના વિભાગ ડીમાં તમારે ટોટલ 12 પ્રશ્નો આપેલા હશે અને એમાંથી તમારે 8 પ્રશ્ન લખવાના છે. દરેક પ્રશ્નના 3 ગુણ છે. તો આ પ્રશ્નો કઈ રીતના પૂછાય છે, કયા પ્રકરણમાંથી પૂછાય છે, એ તમે જાતે સર્ચ કરી અને એને જ તૈયાર કરજો, તો તમે પાસ થઈ જશો. જો કે તમને મેં કીધા 3 પ્રકરણ કમ્પ્લીટલી તૈયાર કરી નાખશો ને તો બીજું કશું નહીં કરો તો ચાલશે, તમે પાસ થઈ જશો. પણ તોય એક્સ્ટ્રા મહેનત રાખજો, કદાચ તમને એ પ્રકરણની અંદર કોઈ ભૂલ થઈ જાય, દાખલો ના આવડે ને તમારે માર્ક્સ કપાય નહીં, તમે પાસ પણ થઈ જાઓ. ઓકે, આનો પણ સ્ક્રીનશોટ આગળ લઈ લેજો.
પછી વિભાગ ઈ આવશે તમારે ટોટલ 12 ગુણનો, જેમાં તમારે 4 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 લખવાના છે. દરેક 4 ગુણનો પ્રશ્ન આવશે, દાખલા છે. તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તૈયાર કરી નાખજો. એકવાર આ બધી રીત તૈયાર કરજો. દાખલાની રકમ બદલાય પણ રીત બદલાશે નહીં. હંમેશા યાદ રાખવાનું, દાખલાવાળા વિષયમાં જે તમારો વિષય આવે છે ને એની અંદર આપણે રીતને સારી રીતે તૈયાર કરવાની. રકમ કોઈ બી આવે ને તો તમને દાખલો આવડી જાય. પછી વિભાગ એફ છે, એની અંદર તમારે ટોટલ 6 પ્રશ્નો છે ને એમાંથી 4 લખવાના, અને દરેક પ્રશ્ન 5 ગુણનો આવશે. જેમાં તમારે મોટા મોટા દાખલા હશે તો તમે જોઈ નાખો. સૂચક આંકવાળો, મતલબ કે પહેલા ચેપ્ટરના દાખલા આવ્યો છે. ઓકે મિત્રો, આગળ જો 57મો પ્રશ્ન છે, એમાં પણ સહસંબંધાંક શોધવાનો છે. જે પ્રકરણ છે બીજું, એના અંદરથી જ દાખલો આવેલો હોય છે, સુરેખ સંબંધાંકમાંથી. તો મિત્રો, આ રીતના મેં જે તમને 3 પ્રકરણ કીધા હતા એના મોસ્ટ ઓફ દાખલા વિભાગ એફમાં તમારે 5 ગુણમાં આવશે. તો તમારે આ 3 પ્રકરણ ખાસ તૈયાર કરવાના છે. વિભાગ એફ તમારે ટોટલ મિત્રો આવશે 20 ગુણનો. વિભાગ એ જે 20 ગુણના MCQ છે એમાંથી તમે 10 થી 15 લઈ દો એટલે આરામથી પાસ થઈ જશો. કોઈ ટેન્શન લેવાનું નથી, તરત જ મહેનત ચાલુ કરી દો અને આ રીતના તૈયારી કરી અને પાસ થઈ જશો. ઓકે મિત્રો, તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રોને શેર કરો, કારણ કે એમને જલ્દીથી જલ્દી ફાયદો થાય અને એમને પણ હેલ્પ મળે. ઓકે, જેટલા પણ વિદ્યાર્થીઓને પેપર આપવાનું છે દરેક વિદ્યાર્થીઓને મારા વતી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.